નર્મદાનું પાણી હવે છેક છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનું એક આયોજન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું છે। આખરે કેટલા ગામડાઓ તેનાથી લાભાન્વિત થશે અને 4મી માર્ચે જ્યારે વડાપ્રધાન આવવાના છે ત્યારે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? ગૌરવ, ચિત્રા, ચોક્કસ જ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌની યોજનાથી ગામે ગામ સુધી જે નર્મદાનું પાણી છે તે પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી હતી અને જે તમામ જે સૌરાષ્ટ્રના જે ડેમો છે તે ડેમોને ભરવાનું જે વચન આપ્યું હતું, હવે તે વચન ક્યાંક ને ક્યાંક પૂરું થતું હોય તેવું ચોક્કસ જ લાગી રહ્યું છે। કારણ કે જે રાજકોટનું જે રાવકી ગામ છે કે જ્યાંથી નર્મદાનું પાણી જે ન્યારી ડેમ સુધી પહોંચાડવામાં આવશે, જે આ પાણી આપ જોઈ શકો છો કે જે પાણી આ જે નર્મદાનું આવી રહ્યું છે તે મચ્છુ ડેમ થી આવી રહ્યું છે અને જે ન્યારી એક ડેમ છે ત્યાં નર્મદાનું નીર ઠલવવામાં આવશે અને જે નર્મદાનું નીરથી જે ન્યારી ડેમ છે તેને ભરવામાં આવશે। રાવકી ગામ ખાતે અમે લોકો પહોંચ્યા છીએ અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મારી સાથે મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે તે ગ્રામજનો પણ મારી સાથે ઉપસ્થિત છે। આપણી આ જે આખો પ્રોજેક્ટ છે સૌની યોજનાનો તે હેન્ડલ કરતા જે અધિકારી છે તે મારી સાથે છે, આપણે તેમની પાસે જાણવાનો પ્રયાસ કરશું। શું કહેશો, જે નર્મદાનું જે પાણી પહોંચ્યું છે કેટલા સમયમાં ન્યારી ડેમ ભરાશે? ન્યારી ડેમ ભરાતા તો સમય લાગશે, પણ અહીંથી 2 કલાકમાં ન્યારી ડેમ સુધી પાણી પહોંચી જશે ને 92 મીટરના હેડ એટલે કે 300 ફૂટ મચ્છુથી 300 ફૂટનું હેડથી પમ્પિંગ કરવામાં આવે છે અને અત્યારે 52 કિલોમીટર લંબાઈનું પાણી મચ્છુ ડેમથી ન્યારી ડેમ પહોંચવામાં સમય લાગ્યો છે। કેટલા કિલોમીટરની આ લાઈન છે અને જે આ પાણી છોડવામાં આવ્યું છે તેનાથી કેટલા ખેડૂતોને આશરે ફાયદો થઈ શકે? ચોક્કસ જ ચિત્રા જોઈ શકો છો કે મારી સાથે અન્ય જે ગ્રામજનો છે તે પણ ગ્રામજનો અહીં ઉપસ્થિત છે। મારી સાથે ઉપસરપંચ છે। ઉપસરપંચ, જે રાવકી ગામમાં પાણી પહોંચ્યું છે કઈ રીતે વધારવામાં આવ્યું છે અને કેટલા આસપાસના જે ગામડાઓ છે તેને આનાથી ફાયદો થશે? ઘણા ગામડાને ફાયદો થશે અને બહુ સરસ કામ છે, બરોબર છે, મોદી સાહેબે બરોબર કર્યું છે બધું, પાણી ઘણા ગામડાને પહોંચશે। આપ શું કહેશો એક ગ્રામજન તરીકે, કઈ રીતના વધારવામાં આવ્યું છે? આ પાણીને અમે જાણે અમારું દિવા સ્વપ્ન હોય એમાં સરકારે પાણી આપવાનું વચન કર્યું હતું, પણ આજે અમે 100% આ વિષયને કે અમે દિલથી આવકારીએ છીએ। અમે ગામ લોકો બધા ભેગા થઈને અને ફૂલ, મીઠાઈ, શ્રીફળ, મિશ્રી, સાકર આ બધું લઈને ગામના બધા લોકો પાણી આવતા પોતે પોતા પાણીમાં કૂદી પીડાતા અને નર્મદા દેવીને નર્મદાના ઘોષનાદ સાથે ખૂબ જ વધાવ્યા હતા। ચોક્કસ જ આપણી સાથે અન્ય ખેડૂતો છે, આપને પૂછવા માંગીશ કે જે રીતે જે આસપાસના જે ગામડાઓ છે તેમાં પાણીની કેવી સ્થિતિ હતી ને ખેડૂતોને કેટલો ફાયદો થશે? નર્મદાનું પાણી છોડવાથી નદી કાંઠા વિસ્તારના ગામડાઓને ફાયદો થાય। ઢોલરા છે, પાડ છે, રાવકી, તરોડા, વાગુદળ, સીમાડાના ગામ કણકોટ ને આ બધા ખેડૂતોને ફાયદો થશે। મોદી સરકારે જે અમારું સપનું હતું એવું અમારી આ કોરી નદી ભરી અને આ સાકાર કર્યું છે, તેથી મોદી સરકારે ખેડૂત માટે બહુ સારું કામ કર્યું છે। આપ શું કહેશો કે જે રીતે નર્મદાનું પાણી આપણા ગામમાં પહોંચ્યું છે, હવે ન્યારી એક ડેમ ભરવામાં આવશે, તેનાથી તળ પણ ઊંચા આવશે, ખેડૂતોને કેટલો ફાયદો? સારો ફાયદો થાય, સારું। મારે તો બાજુમાં જ આવ્યું છે અને ઘણા ગામડાઓને ફાયદો થાય, 7-5 ગામને લાભ મળશે બધા અહીંથી ડેમ લગી સુધીના। ચિત્રા, જે રીતે આપ જોઈ શકો છો કે આપને દ્રશ્યોમાં પણ બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં અહીં જે ખેડૂતો છે તે ખેડૂતો પણ પહોંચ્યા છે। શ્રીફળ વધારવામાં આવ્યું છે અને જે લાપસીના આંધણ હોય છે તે લાપસીના આંધણ પણ ખેડૂતોના ઘરે મૂકવામાં આવ્યા છે, કારણ કે જે નર્મદાનું નીર રાવકી ગામ પહોંચ્યું છે અને આ જે રાવકી આસપાસના જે 5 થી 6 ગામો છે તેને આનો સીધો જ ફાયદો થશે, કારણ કે જે પાણી નર્મદાનું આવતા જે તળ છે તે તળ પણ ઊંચા આવતા હોય છે અને તેને કારણે સીધી જ ખેડૂતોને ફાયદો થતો હોય છે। એટલે કહી શકાય કે જે આગામી 4 તારીખે નરેન્દ્ર મોદી જયારે જામનગર આવવાના છે ત્યારે આજે નર્મદાના નીરથી જે ન્યારી એક ડેમને ભરવામાં આવશે તેનું અનાવરણ કરવામાં આવશે અને જે પાણી જે આવ્યું છે તે પાણી લોકોને કેવી રીતના ફાયદારૂપ થાય તે પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। એટલે કહી શકાય કે મોટી સંખ્યામાં જે રાજકોટ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને આ જે નર્મદાનું જે નીર સીધું આવ્યું છે તેનાથી મોટી સંખ્યામાં ખેડૂતો અને જે લોકો છે તેને સીધો ફાયદો થશે, કારણ કે જે ઉનાળામાં જે પાણીની તંગીની જે સ્થિતિ સર્જાતી હોય છે તે સ્થિતિ નહીં સર્જાય અને આ વખતે જે રાજકોટ આસપાસના જે વિસ્તારો છે તેને પાણીની જે સ્થિતિનો જે સામનો છે તે નહીં કરવો પડે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અત્યારે જે રીતે પાણી અહીં જોવા આ પાણીનો લાભ પહોંચશે અને સિંચાઈના પાણીનો જે સવાલ હતો તેનો પણ અહીં ઉકેલ જોવા મળી રહ્યો છે।